માયાભાઈ આહિર કલાકાર, તેણે પોતાના શબ્દમાં ઘણું બધું એમણે વાણી પોતાની તમને સમજાવી. એમાં જે સમજી ગયા એ ઘણા સમજી ગયા. નહીં સમજ્યા હોય ને એ મારા ભાવનગર બંગલે આવજો એટલે હું સમજાવી દઈ કે માયાભાઈ હું કીધું. આજના આ સુપ્રસંગે જાંબાળા મુકામે કોળી સેના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સંત શ્રી સાંગણા આશ્રમ રમજી બાપુ, સંત શ્રી રામબાપુ, સંત શ્રી ટપુ બાપુ, નિર્મલદાસ બાપુ, વસંત માતાજી, કાનપર આગવાન રઘુભાઈ હુંબલ, આરસી મકવાણા, ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ, ભગવાનજીભાઈ કરકટિયા, ભરતસિંહ ગોહિલ, ચિત્તરદાદા, આનંદભાઈ ડાબી અને ભરતભાઈ મેર, તેમજ મારો નાનો ભાઈ હીરાલાલ સોલંકી, મંચસ્થ તમામે તમામ મહાનુભાવો, અહીંયા ઉપસ્થિત ડાયરાના તમામ આગેવાનશ્રીઓ અને મારી સામે બેસેલ તમામે તમામ વડીલો, યુવાન દોસ્તો, માતાઓ બહેનો અને નાના બાળકો, અરે મારો જન્મદિવસ મને સમજાતું નથી કે મારે હું કેવું તમને, કેમ કે માણસનો જન્મદિવસ હોય ને ત્યારે એ તરછોડતો હોય બધું અને વિચાર કરતો હોય કે મારું શું થાય, મને કેમ બધા સમજીએ, કઈ રીતે સમજીએ ને કઈ રીતે હું એમને કહી શકી કે હું તમારું કામ કરી. મારે કંઈ કહેવું નથી પડતું. હમણાં માયાભાઈ આહિર કલાકાર, તેણે પોતાના શબ્દમાં ઘણું બધું એમણે વાણી પોતાની તમને સમજાવી. એમાં જે સમજી ગયા એ ઘણા સમજી ગયા. નહીં સમજ્યા હોય ને એ મારા ભાવનગર બંગલે આવજો એટલે હું સમજાવી દઈ કે માયાભાઈ હું કીધું. માયાભાઈ સરળ કામ કીધું કે પરસોત્તમભાઈ બોલતા નથી પણ કરીને દેખાડે છે. અને તમને બધાને ખબર છે કે હું બોલતો નથી પણ જે કરું જ નહીં એ કોઈ કરી નહીં શકતું. આજે આ બોળી સંખ્યામાં અહીંયા બધા ઉપસ્થિત રહ્યા ને એ મારા માટે ઘણું જ. આમાંથી ને કાંઈ નહીં તો 10% તો એવા હે ને કે પરસોત્તમભાઈને દિલથી ને આશીર્વાદ આપતા. મને આજે 28 વર્ષ થઈ ગયા આ ધારાસભ્ય બને અને આ મિનિસ્ટર બને. આટલી બધી પ્રજા અહીંયા બેઠી, મંચસ્થ આગેવાનો બેઠા જ. બધાને હું પૂછ્યું કે મેં એવું કયું ખોટું કામ કર્યું કે જેનાથી મને કોઈ અફસોસ કરવો પડે. એક તો દેખાડો કે પરસોત્તમ સોલંકીએ કોઈ ખોટું કામ કર્યું. મેં નથી કર્યું એવું કાંઈ. મને મારો ભગવાન અને મારા મા બાપના આશીર્વાદ. મેં કોઈનો રૂપિયો ખાધો નથી અને ખાધો નથી અને કોઈને ખાવા દે બી નહીં. મારામાં જ્યાં સુધી તાકાત થાય ને ત્યાં સુધી વળતી જવી. હમણાં ઘણા કહેતા હોય મને વધારે ભાષણ આવડતું નથી, તમને બધાને ખબર છે કે ભાષણો જે કરે ને એ કોઈ દી કામ જ ન કરે અને મને એ ફાવતું નથી એટલે વધારે ન કહેતા.
એક નાનું ભજન આવડે. હું વધારે કંઈ નથી કહેતો, પણ એમાં તમે બધા સમજી જાય કે પરસોત્તમભાઈ સોલંકી હું કહેવા માંગે. એ ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો, આશરો એનો આવનાનો ને આપ જેવડો આવકારો. એ ભાઈ દુઃખ સુણે ત્યાં જોને માથડા દેતા, આખું કુળ થાશે કુરબાન. ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. મેં કોઈના કામ કર્યા કે ન કર્યા મને નથી સમજાતું, પણ મેં કોઈ મારા ઘરે આવ્યા હોય અથવા મારી બેનો દીકરીઓ કોક આવી તો મારાથી ધ્યાન એટલા રખોપા કર્યા. અને જ્યાં સુધી જીવું ને ત્યાં સુધી ભગવાન આગળ એક જ પ્રાર્થના કરું છું કે મારાથી થાય ને તો કોકનું સારું કરાવજે, કોઈનું ખરાબ થાય ને એવું મારાથી નહીં કરાવતો. આ સુપ્રસંગે મારા જન્મદિવસે તમે બધાએ અહીંયા આટલા મોડા ટાઈમ સુધી જે અહીંયા બેઠ્યા અને મારી રાહ જોઈ અને મને જે દિલથી આશીર્વાદ આપ્યા, ભગવાન બધાને ચડતી કળા આપે, દીર્ઘ આયુષ્ય આપે અને ખૂબ ખૂબ મારા તરફથી હૃદયપૂર્વકના આશીર્વાદ. આટલું કંઈ મારું વક્તવ્ય પૂરું કરું જ. બધાને મારા સીતારામ. દોસ્તો, જોરદાર તાલીઓથી શ્રી પરસોત્તમભાઈના આ પ્રેમને, આ લાગણીને આપણે સૌ બે હાથ ઊંચા કરી જોરદાર તાલીઓથી વધાવી લઈશું અને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ફરીથી એકવાર વિનંતી કરીએ, આજના કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત સૌ કલાકારોને આપની કલા હવે પછીના ક્રમે અમારા સૌની વચ્ચે પ્રસ્તુત કરશો. વિનંતી કરું, આપણા સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાતી લોક સંગીતના ખૂબ જાણીતા કલાકાર શ્રી બ્રિજરાજભાઈ ગઢવીને આજના અવસરે આપની કલા અમારા સૌની વચ્ચે પ્રસ્તુત કરશો. એક મુક્તક સાથે હું બ્રિજરાજભાઈને આ મંચ ઉપર નિમંત્રિત કરું છું કે પ્રત્યેકની આંખમાં દીપક પ્રગટવા આતુર છે, પ્રત્યેકની આંખમાં દીપક પ્રગટવા આતુર છે. આપ લગાવી સૂર, આ સૂર આ મહેફિલને રોશન કરી દો ને વાહલનું વાદળ વરસવા ઝંખતું સામે બેઠું છે. આ વૈશાખના આભને આપ મસ્ત ટવકાથી ભરી દો. જોરદાર તાલીઓથી સ્વાગત કરીએ બ્રિજરાજભાઈ ગઢવીનું. આભાર. હવે પછીના ક્રમે સ્ટેજ ઉપર કોઈ પૈસા ઉડાવવા માટે નહીં આવે, નીચેથી જ આપણે કલાકારોને વધાવીશું. સમગ્ર કાર્યક્રમની આવક ગાંધીનગર શૈક્ષણિક સંકુલના લાભાર્થી અર્પણ કરવામાં આવશે. આભાર.